ગાઈસ જો ભાઈ ગૌતમભાઈને કપડો લાવ્યા હતા પણ શર્ટનું થોડું બદલાવાનો છે, ચેન્જ કરવાનો છે અને પેન્ટ તો કમ્પ્લીટ થઈ ગયો. આ છે ગૌતમનો લુગડો ભાઈ. આ જેમ ક્ષારથી પથરી નહીં દોડતી એ રીતના પથરીની માફક અણીદાર થયું છે. ખુહા છે તેરી આ ઓગળી પર આખું એમનાઈ મોડર્ન. તો ગાઈસ આ બીજી રીલ નું શૂટિંગ ચાલુ છે ભાઈ. તો મસ્ત સાચી વાત. હા ખા મસ્ત સાચી. આમ કહી દો હા તો ગાઈસ આ કાજુ મારે એસબીસન માં થોડી આવું જ કરું છું એટલે હું રીલમાં કોઈ પાછી કરું છું. તો ગાઈસ મારે તમને છે ને એક સાચી વાત કેવી છે. તો ગાઈસ ખાસી બધી સિલડી આવી ભાઈ, મોટો ડંકો. આ બાબા લાયેલા નાગજીબા નથી લે નાગજીબા નથી ભાલ આયા છું તે આટલો આપડા ભાવશું બરોબર. શું વજન છે લે તે વજન આ તો ઘરની છે અરે ખાસી આટલો ઉજી ભાવશું અને એનો તો પાણી ખાસ કરું કહું. ઓ લે આ તમે ગૌતમ જોડાવે છે આજા વડનગર ચમ બાવાટિકા એકડું બીજું ત્રીજું વર્ષ આવ્યું છે સ્કોલરશિપ પડી શકતી. પૈસા પાસ નહીં તો ગાઈસ જો ગૌતમભાઈ આજે વડનગર જવાના છે પપ્પા 2 જણા. હા તો બાપુ બે જોક દો તે એમાં પૈસા પડે એટલે લેતા હોય લુગડો લેતા હોય. તમને ચોપડી લેતા છો વડનગર જવાનું એન્ટ્રી પડાવો એમાં પૈસા સ્કોલરશિપ કે એવું કઈ પડી છે ખાલી ચેક કરાવવાનું હોય અને લુગડો લાવવાનો બાપાને દીલા અરે 1000 રૂપિયા લુગડો 2 જોડ આવું 2 જોડ 1 જોડ આવું 1 જોડ. તો ગાઈસ શું લોહળ ગાય હા બાકી હા બાકી તાર ના ઓને બાકી છે ખાવાની બાકી છે રોટી તમે પાકું ખાઈને હવે તો ગાઈસ જો ભાઈ બધાના નવા બ્લોગમાં સ્વાગત છે. અત્યારે ભાઈ અમે કેટલા વાગે લગભગ 1 વાગ્યા પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ એક જ છે ગાઈસ, સવારનો આપણો બ્લોગ જ નહોતો બનાવ્યો, થોડા ટાઈમ નહોતો અને પછી જમવા જવાનું હતું ગાઈસ. તો પહેલાં આપણો હું ગૌતમ ગુડ્ડુ અમે 3-4 જણા પપ્પા બધા જમ્યા છીએ અને પટુ ને અમારા બોમ્બે ઘેર હતો. તો એમને તો હજી રોધી જ નહીં અને નાસ્તો બાસ્તો કરી એટલે શિકાર ભૂખ લાગે છે નહીં એવું બધું છે. ભૂખ તો લાગી હોય બેડા ખાવાનો છે ને એક મોડી વાળી છે એવું કરી છે અપ્પા કરે છે. આ તો ગુરુ પૂનમ કરી છે તાન તમે ઘરે નાસ્તો કરી. હા તો ગાઈ જો આજે ગુરુ પૂનમ છે ભાઈ, બધાને તો ગુરુ પૂર્ણિમની શુભકામનાઓ. અને અમાર બોન જો બોલો આ તો ગુરુ પૂનમ છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈઝ ન જુઓ. અમારે તો બધો ખાઈને આવ્યો ને તમારે બધાને ઉપવાસ આજ. તાર રોટલા તો કરેલા છે કોક બનાવી દો મસ્ત. ભાઈ રે બાબા લાયા છો ખાવા લાયા છો રેલી છે ને એને એક ઉપર ગોટથી કાપી અને રે વાઈ દેવાની બરોબર અને બીજી ખાઈ જવાની એવું કરવાનું છે. આખી તો ના બાપવાની આવે. મળીએ ગાઈસ તો બસ વિડીયોમાં બનાવી રહેજો. પપ્પાને જોઈશે વડનગર ગૌતમને એનો કપડો લેવાનો છે અને સ્કોલરશિપ પડી શકે નહીં એ ચેક કરવાનું છે. તો બેંકની ચોપડી આલે છે તેમાં શું થાય છે અમે જોઈએ સ્કોલરશિપ પડી શકે નહીં. પાછા પૂછશે વગાડીને પૂછજે કે બાબા વાગી બાબા વાગી ને બાબા લોહી આવી ને અને પાછા પૂછશે દોત ઉપર કેવું થયું છે ખબર? આ જેમ ક્ષારથી પથરી નહીં દોડતી એ રીતના પથરીની માફક અણીદાર થયું છે. ખુહા છે તેરી આ ઓગળી પર આખું એમનાઈ મોડર્ન અને આ જડબું શું લે જાય છે એ રે એક કારણ થયું હોય તમે ખવાતું નહીં ના બાજુ એના લીધે ક્ષાર જોમે ગયો. પણ બ્રશ કરતા હોય તો ક્ષાર ના જમવું અરે બ્રશ હાથ કરો તો એક ક્ષાર તો જોમ જ તે બોલે એ રીતના થયું છે. અને જે અમે ઉપર ચોદું પાવા છે તે તો સલાય હમાં અંદર ખાલું તો એમ થાય એટલું જ ગહાવાનું એ રે એટલું જ ગા તે તો વડનગરે કહી નાખશે. પણ આ એટલું દોઢું મોટું થઈ ગયેલું છે તેથી અંદર જતું રહેશે એટલો બધો એ તો આમ લગાવશે જળબામાં આમ લગાવશે પેલી પીનો કે એવું લગાવશે સ્ટેન્ડ લગાવશે એમ પછી હીરો સાફ કરી એમને ના કરે. ફાટતું નહીં પાછું. એ તમે ના ફાટે પણ હીરો હાટે છે ને મોઢા મેલશે આમ આડા સ્ટેન્ડ મૂકશે આખું મોઢું પોળું કરી નાખશે તમારું. એ અરે પલળા ના પાછો ઓ ગુડ્ડી હંગાત ના થતા ને આગળ જ બેઠો છે. એ તો એને ખાવા પડી જ જાય ગૌતમ તમે જોગ ના જો હંગાત થાય યાર. જો ગાઈસ પપ્પા ને ગૌતમ બે હેડ્યા છે ભાઈ વડનગર. તો ગૌતમ આગળ જતો રહ્યો બકાઈને આમ હંગાત થાય છે કે નહીં ખબર નહીં. હંગાત તો લગભગ નહીં થતી એ બકાઈને જતા રહે છે બરાબર. ગાઈસ વડનગર તો ગૌતમભાઈનો કપડો લેવા ગયા છે. આમ જોઈએ કેટલો કપડો આવશે નહીં 2 જોડ કીધું છે પણ ભાઈ પૈસા ઓછા હતા એટલે હું જો આ ગુણ છે ને વીઆઈપી આઈટમ બનાવવા બેઠો છે 1:30 વાગે. આજે તો ભૂકા કાઢી ના હતા તો નાસ્તો કરી મોડી વાળી તું ખાવાનું
ગાઈસ છે ને અમે પાકું ખાઈ આવ્યા ને ભાઈ જમવાનું એટલે તો એક હવાઈ ગયું ને તો આજે અમાર પાટું અને આ મનીષા બોન અમાર 2 જણો છે ને ખાવાનું મોડી વાળી છે ભાઈ કેમ કે 2 જણો શું જફા કરવી અને હમણાં નાસ્તો બાસ્તો કરે તો કોઈ ભૂખ જેવું હતું નહીં એટલે ભાઈ અને ગૌતમને જો 2 જણા જ્યાં છું વડનગર ચલો આવી એટલે મળીએ પૂરું પૂનમ કરી દે લે નહીં ખાવું હા અને તો શાક પર રહું પડી જાય છે ને એક બાજુ ખાવું નહીં એને બધું શું ચાલ્યું છે તે બધું રવા દે કે ના કરતા નહીં ખાવું આજે ના ના રવા દે અરે અમે ખાધું હો તે રવા દે ગુરુ પૂનમ કરી દે તમારે નહીં ખાવું આમ ખાઈ લે 2 વાગ્યા 2 કેટલા 2 વાગ્યા ગાઈસ અમારા બધા છે ને આ તો 2 વગાડે ભાઈ 2 બજ ગયા છે ખાને બોલો આ તો રોટલો હવાનો વંગારેલો ફરસ મરચું શાકનું છાશનું અને તું તો જમવા નથી આવી બેટા તું કા ખાઈશ ગજરામાં અંગા જમવા આવ્યો ક્યારે આવીને ખાઈશ હા એવું ખાવા આવ્યો છે હા શું ખાવા આવ્યો તો તારે અમારે તો મોહનથાળ દાળ ભાત શાક પૂરી આટલું બધું ખાવાનું હતું અલે 2 વાગ્યા છે આ બાજુ બિહાર હજી આ લોકો ખાવા નહીં બેઠો બોલો એટલે ભૂસો નહીં બીજું કાંઈ નહીં આ તો કેટલું શાક બનાવી 2 જણા ખાવા શાક પડી જાય તને એવું ભૂખ જ નહીં લાગી અરે હેડો જે ખાવો ખાઈ લે અને ગુડું સાસે હતી ના બેટા તારા નહીં જો બેટા લાય જો કહું તમને ભાઈ આવી ગયા વડનગરથી જો લાવો જોઈએ કાઢો હાડો એટલે ડાયરેક્ટ ફેદી કાઢે ગુડ કનો સિલિયા પેલી બેન ગૌતમ નો ઓહો પહેરીને લાયા કે ડાયરેક્ટ ભાઈ પહેરે તો અને ચેક નહીં કર્યો હા તે પહેરજો ગૌતમ ઘેર પહેરજો મસ્તી નહીં અમે ચેલા પડ્યા છે એન્ટ્રી પડાય 4,200 ઓ ગુડીની હાલ જ કાઢે પૂછડી રે તે કેટલામાં પડે 1200 કહેતા ને 1100 50 હતી માં પણ બે તો કોટે કોટો આવી ગયો એમ તા જો ગાય જશે ગૌતમનો લુગડો ભાઈ તાણ એટલે મેં કહું પહેરીને લાયા કે પહેર્યા વગર લાયા છે આમ તો દુકાનમાં ચેક કરીને આપવાનું હોય એટલે પેલી લઈને જતી રહી ગૌતમ જમ ले ले इसमें पड़े हैं ले ले बता तारा मत चेक कर ये तो मारा सही करवाली चालू से खाતું ચાલુ ને एंट्री पढ़ाई तो सब आई ना तो हमें एंट्री पढ़ाई અને ઈ નહીં પડાયું મશીન પર હતું તને કરે ડાયરેક્ટ ચેક કરે ડાયરેક્ટ જોઈ નંબર થી ચેક કરી દીધું છે હું મારી સહી છે મારું પર બિલકુલ ના કનો આ કનો લુગડો ગૌતમ નો ભાઈ તમે તો હમણાં સવારે જ નહીં કાઢે જો ગાય છે આપણો નવ ઊભો થઈ જતો જો લાગે જોઈએ પણ નાડું બૂળ શર્ટ સડી જા ભાઈ હું ના સડ શર્ટ સડી જા ના શર્ટ અધા સડી જાય કારણ કે આરો આમ ખેંચા છે ભેગું થઈ જાય લાગે જ છે મન શર્ટ સડી જા તને લાગે છે પણ મને એવું લાગે છે શર્ટ આટલે ખભાથી સડી જાય તો ગાઈ જો ભાઈ ગૌતમભાઈને કપડો લાવ્યા હતા પણ શર્ટનું થોડું બદલાવાનો છે ચેન્જ કરાવવાનો છે અને પેન્ટ તો કમ્પ્લીટ થઈ ગયું હવે બરોબર ભાઈ એને ચેન્જ કરી દે ખાલી 2 બુશર્ટ ચેન્જ કરાવો પેન્ટ તો કમ્પ્લીટ શર્ટના કલર મસ્ત છે પણ થોડેક સેજ થોડો લોંગ લાવવાનો પેન્ટ તો કમ્પ્લીટ મળે પેન્ટ તો રેડી આવતા વર્ષે આ બુશર્ટ ટૂંકા પડશે કનો તે તો વચ્ચે એટલે ટૂંકા જ પડશે એ આવતા ને 2 મહિનાની સાલ તો 6 મહિનાની 12 મહિનાની તારા ના થાય અરે ચો માપું છો એના થઈ રહ્યું હેડ અરે બધો ગોડો મારો ભાઈ હા તો હાલ કેવો ચાલુ છે બંધ થઈ જાય 3 વાર જેવું થઈ ગયું કમ્પ્લીટ પણ વળી ચાલુ હતું ગાઈ સ્કોલરશિપ પડી છે એટલે હાલ કેવા ભાઈ
સ્કૂલ તરફથી ભાઈ થેન્ક યુ. અમે તો આમ તો સોપડી હંતા દેવા કરતો હતો કોઈ જોયું એમ સોપડી ના એટલે આપણે 2-3 વર્ષથી શું કશું જોવા જ નતો જેમ એટલે મેં પોલિશન ચેક કરાવવા જતો પણ વળી કોમ થઈ ગયું. 12 વાટિકામાં તો તાણ ખોલાય ને હા 0 તાણ ખોલાય તાણ નતું ખોલાય એટલે બાકી ગવર્મેન્ટનો કપડો આવી ગયો ભાઈ ખાલી શર્ટ છે ને ગાઈસ થોડા ગૌતમ જો કાલ 800 ને શાળામાં 800 રૂપિયા પર ફ્રી વાળી છે ને ઓય તો પેલો ગણેશ કોણ લેવાનો એટલે 800 રૂપિયા ગમે છે બે જોડાય છે હા બે જોડા. 11000 પેલા 700 રૂપિયા નતા એને પાછા ઘેરા છે મફત હાલો આ તો ન્યૂઝ ઉપર ન્યૂઝ આવશે બ્રેકિંગ ન્યૂઝ બોલો ગુડ ન્યૂઝ એટલે તો શું તાણ સવારે પણ એને પાછા આવે મનાલજો હા એ લખતા મમ્મી ના લે સાહેબ, આને પણ એ તો મારા હતા ગાય આ તો 6 થી 6 વાળા પૈસા મારા હતા એ તો પણ આના બે તો મિલાઈ યાર હા. ને કે રે આવે ગતા એને પાછા મનાલે તારા પપ્પાને ક્યાં કે તમે ગણેશ લાવી દીધો તારા એને પાછા મનાલ ગર્વ ગર્વ ચીટર વાળો છે પણ એટલું કરું ગાઈસ ગાલ થોડું યાર જો આવા દે. સ્કોલરશિપ હતી 2-3 વર્ષથી આપણે ચેક નથી કરાવી આજે ફાઇનલ ચેક કરાવી તો જમા થઈ છે પડ્યા છે દિવસ મજા આવશે બીજું કે ગાઈસ ને જો આજે સેલરી ખવાય છે અને પેલી સેલરી બાબા જોઉં પડે હેડ નહીં હાલ એટલે એમ કે ભાઈ દી યાર પાસ રહી જાવ હેડો ગાઈસ હવે પેલી સેલરી કેળવાઈ બાબા દીધી ને પાછું એને કાપી નાખો કાપીને પેલું મૂળિયું જ લઈ જવાનું બીજું ખાવાનું છે ઊંઘવા નહીં હાલો હરશું શું બધો રિઝલ્ટ કર્યા એમાં બળતા પડો છો ના ખાવાની જ છે જો ગાય છે ને અરે આ મૂળ છે ને આટલું આપવાનું હો બીજું બધું ખાઈ જવાનું એટલે ભાઈ આપણે શેરડી લઈ લીધી છે અને આ ગોઠ છે ને એની એ બાબવાની છે આ બધું હાલ્યો હાલજો ભાઈ અમારે મોટો શેઠવાણી ના લો મેડમ છે એટલે મૂળ ના તોડી નાખે મમ્મીને પાવાલો શેરડી બધો ખાવાની છે એટલે ભાઈ બધો બાબા હેડે છે કેવું લે બધો હેડે ગાય છે ને ખેતરમાં બાબા હેડે છે બધો અને અત્યારે વાગે છે અઢી ભાઈ પટોનું હું બગાડી શકાય બાકી જો પાછું કેવું કે ગાય જે સમય વાઈ ગયું ને એ હોઈ ગયું બાકી રહી ગયું કારણ કે છે ને હાલ ભેજવાળું વાતાવરણ છે હાલ તો વરસાદનું કોઈ નક્કી નહીં બગાવું ખાઈ જાય તો ના આવે ને વળી પાછું સુકાઈ જાય એના કરતાં હાલ ચોંટી જાય ને વાતાવરણ ભેજમાં તો એના જેવી કંઈ મજા નહીં અને કોકને આલી હોય તો ગાય એને સુધારીએ ને તો કોઈક દિવસ કહેતા ભાગ ભાઈ તમારી રીતે આ વસ્તુ આવી હતી તે આપણે સુધારી છે કેવું નક્કી કરો જગ્યા નક્કી કરેલી જ છે આટલા જ બાબાનું હોય બધું હોય જ બાબાનું જો આ કેળવાઈ છે એના બાજુમાં રેવાઈ દો આ પા ચીકુડી હોય કમાઈ છે અને હોય બી તો હોય શોકવાઈ દો કે હા તો હોય આ થળામાં વાઈ દેવો કણ જો ભાઈ પટોઈ વાઈ દીધી ભાઈ શેલડી પટોન શુભા થઈ આ તો ગુરુ પૂનમ છે ભાઈ શેલડી વાઈ છે ગળું મત થઈ જાય ગળી મદ્ર જો અમારો ગાઈ જો અત્યારે લગભગ વાગી ગયા છે પોચ ને આપણે આવીએ છીએ ગાઈ ચાબા પીને ધાબા ઉપર કારણ કે ગાઈ જો આ બાજુ ગોપરો લઈને આવ્યા છે આપણે સેટઅપ તો ગાઈ જો પટુ આવે છે તો પટુ માટે આપણે છે ને એક ઇમોશનલ સ્ટોરી રીલ્સ બનાવવાની છે જે આપણે આવી જશે ઇન્સ્ટાની અંદર પટુ વિલોક્સને તો ફોલો કરી લેજો અને શૂટિંગ ચાલુ કરેલી તમને બતાવીએ તો ગાઈ જો આમ પટુ આવે છે હું ચાંદનો વાટ જોઈ રહ્યો બધું તો ગયા આમ રીલમાં કેવું બનાવવાનું છે કે તો કરી મને થોડું ખબર પડે બે શબ્દો વિશ્વા નહીં આવતો લે વિશ્વાની બે શબ્દો કે પછી તો કરીએ છીએ બોલ જલ્દી બોલ જલ્દી બોલ આવું ના આવે આ રીલનું શૂટિંગ થાય અલે બે શબ્દો કે પછી કરીએ થોડું કહી દે બીજું સસ્પેન્સ હા કેવું છે આમ એમાં એવું છે ખબર પિતા અને પતિની વાતમાં ઘણો ફરક હોય છે હા કેવું જો ફરક ગાઈસ ખબર છે? પિતા એટલે ના પપ્પા અને પતિ એટલે ભૂ અમારી વાત છે શું સાથે અમારે પિયરમાં પિતા એવું કહેતા હોય છે કે બેટા ગાઈસ બસ એટલું હો. અવારે સસ્પેન્સ તમારે આખો બ્લોગ ને જોવો પડશે આખા બ્લોગનો અને છેલ્લે આપણા પટો વિલક્ષમાં આવી જાય ના પડું જો અમારે તો કોમેડી થઈ ગઈ ભાઈ કોમેડી થઈ ગઈ ખબર ગાઈસ જો હવે રીલ્સ શૂટિંગ કરતા હતા કે મને આવડતી નહીં બધી ગાઈસ છે ને આપણે જેટલી બી સ્ક્રિપ્ટ લાયા છે ને એ બધી લેડીઝ માટે જ છે એટલે પટુ કે છે કે તમારે જેન્ટ્સ માટે કોઈ સ્ક્રિપ્ટ જ નહીં એટલે ગૌતમ ગયા કે પપ્પા તમે હાલ તો પહેરાડો તમારી આ એક તો ઉભેટ સવારે વચ્ચે એવું point કરે. મમ્મી ના મંદિર મમ્મીને આવડતું નહીં આપણે જાણીએ મત હશે એટલે કે પપ્પા હાલો પહેરી બોલી કાઢી તો કઈ અમારે જો આવાય બળસ છે કોમેડી તો લેવા જવાની જરૂર નહીં અમારે બધા જો અમારે ફેમિલી છે ને આખી કોમેડી છે ગાઈસ તો એ વસ્તુ છે ભાઈ લાઈક કરો શેર કરો અને સ્ક્રિપ્ટ માટે થોડું મહેનત પોકે છે પણ એકના એક સ્ક્રિપ્ટ 50 વખત બોલી પડે છે આવડી દે એવું તો હું જાતે બોલી દે બે જ વખત બોલી પેલું એ પેલું આગળ બોલી ને એકદમ મસ્ત હિટ બોલી પણ આ બીજા વખત જે છે ને 20-25 વખત આપણે કટ કરી પણ તો ઠેકાણું પડી નહીં બરોબર તો ગાઈ ચલો મળીએ પછી હજી પૂરું કરી દઈએ આપણે તું તો પનોતી છું તું મારા ઘરમાં જ્યારથી આવી ત્યારથી મારા ઘરમાં પનોતી રહી જઈશ તો ગાય જો એવું નહીં હોય તો પોતાની પત્ની ખરા સમયમાં પતિનો સાથ આપે છે
સપોર્ટ આપો છો અને ખરા સમય ફેલ થઈ પણ તું અમે અંબોર દીધું છે બોલ દીધું પહેલાંથી મેં કીધું એમને એક તો ગાઈસ આને બીજી રીલનું શૂટિંગ ચાલુ છે ભાઈ તો હું રીલ શૂટિંગ કરું છું તમે વ્લોગમાં ભલે રહેજો બહુ મજા આવશે બરાબર જો ભૂલો થાય ને બહુ મસ્ત આવી જાય કેવું શૂટિંગ થાય છે ને કેટલું અમને આમ કાઢવું પડે શું કહેવું પડે સ્ટાર્ટ તો ગાઈઝ મારે મસ્ત એવી વાત કહેવી સાચી વાત કહેવી છે તમને કે એક મિનિટ મસ્ત અને સાચી વાત હા મસ્ત સાચી. હું કહી દઉં હા તો કઈ જાતા જો મારા એસબીસન મને ઘણી તળી આવું જ કરું છું એટલે હું રીલમાં થોડી પાછી પડું છું ચલો 1 2 3 સ્ટાર્ટ તો ગાઈઝ મારે સાચી વાત કહેવી જો માણસો ને આવું કરે ને એટલે મને રીલમાં ગાઈઝ પછી જવાનું તકલીફ બનાવતી તો નથી. ગાઈઝ જો એક રીલ શૂટ કરવા માટે ચેટલો ટાઈમ બગડે છે ને કેટલા કટ લેવા પડે તમે જોજો ખાલી 1 2 3 અને સ્ટાર્ટ તો ગાઈઝ મારે સાચી વાત કહેવી છે કે પોતાના પહેલા તો શરૂઆતથી તો ગાઈઝ મારે તમને છે ને એક સાચી વાત કહેવી છે એવું આમ અંદર આમ ગાઈઝ મારે તમને એક સાચી વાત કહેવી છે બરોબર પછી તો ઘણા લોકો પોતાની પત્નીને એવું કહેતા હોય છે કે તું તો પનોતીથી જ્યારથી મારા ઘરમાં આવીને ત્યારે મારે પનોતી બેસી જઈ પણ એમને ખબર નહીં તો એક પત્ની છે ને ખરા એ તમારા ખરાબ સમયમાં જ સપોર્ટ આલશે ખરા ટાઈમે જ સપોર્ટ આલશે મને એક ઉપર કેવો સેવા કેવો ટાઈમ કહેવાની હા ખરા સમયમાં જ સપોર્ટ આપો ની રીત બનશે 1 2 3 સ્ટાર્ટ તો ગાઈઝ મારે સાચી વાત કહેવી છે કે મારા તમને એક સાચી વાત કેવી તમને નહીં આવડતું એવું નહીં મારે તમને એક સાચી વાત કેવી છે તો એ તો કહું છું તમને નહીં આવડતું મને તો આપણે તમને નહીં આવડતું મને તો આવડે પણ તમને નહીં આવડતું તે વચ્ચે લખેલું તમને નહીં આવડતું એમ કહું છું જો ગાઈઝ આપણે છે ને રીલ શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે હવે પટુ તૈયાર રેડી થઈ ગઈ રેડી રેડી ચાલો તાણ સ્ટાર્ટ તો ગાઈઝ મારી વાત સાચી લાગે ને તો મસ્ત એવું કોમેન્ટ કરજો તો પિયરમાં પિતા એવું કહેતા હોય છે કે બેટા તારા ચો કમા જાવ છે વાપરનું અને એ જગ્યાએ સાસરીમાં પતિ એવું કહેતો હોય છે એકવાર કમાવા તો જા તને ખબર પડે તો વાત સાચી લાગે ને તો મસ્ત એવું કોમેન્ટ કરજો મારે તો ભલે જ નહીં. રાઈટ ગાઈઝ જો ભાઈ રીલનું શૂટિંગ થઈ ગયું છે આપણે હવે જોઈએ શું રિસ્પોન્સ આવે છે બરોબર ગાઈઝ તો ફટાફટ રીલ આવી છે ઇન્સ્ટામાં પટોલસમાં ગાઈઝ support. જોવાનું ભૂલતા નહીં ઇન્સ્ટામાં ફટાફટ સપોર્ટ કરવાનું તો ગાઈઝ જો આ તો આપણે શૂટિંગ રીલનું શૂટિંગ થઈ ગયું ભાઈ લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જય માતાજી ગાઈઝ ફાઇનલી જો આ બાજુ અમારા ભાઈ અત્યારનું બોલો ભાઈ અત્યારે જમવાનું બને અલે ચમ આમ છે શું કરો હતો એ બધો ઓહો દાળ સળે છે શાકભાજી મૂકું તો મંગાવો રેડો હતા આપણે દર્શન કરવા જઈ જો આજે પૂનમ છે ગુરુ પૂનમ તો ભાઈ જો અત્યારે અંધારું થઈ ગયું અને ભાઈ આપણે પછી તો આપણે રીલ શૂટિંગ કરીને છેલ્લે ઘણું બધું યાર કન્ફ્યુઝ થઈ ગયા હતા એટલે આપણે બ્લોગ શૂટ કરવાનો મેળ હતો હવે શૂટ કરવાનું ચાલુ કર્યું અત્યારે લગભગ 8:30 થયા દર્શન કરવા જવું જો ગૌતમ હેઠે છે આવો હતા મમ્મી તો ગાય જો આપણે આવી ગયા છે ભાઈ મંદિરે દર્શન કરવા માટે જો દીવા ભરેલા છે ને આજ તો અજવાળીઓ કર્યું છે મંદિરે જો દર્શન કરી લે તમે બધા ગુડ્ડુ દર્શન કરે તમને બતાવું છો હા ગુડ્ડું કમ્પ્લીટ આવડે ગૌતમ નહીં આવડતું ચલો ગાય તો જો આ બાજુ ગોગા મહારાજનું મંદિર ચલો ગાય દર્શન વર્શન કરીને પછી ઘેર જઈએ તો ગાય અમે ઘેર આવી ગયા તું ખાવાનું કાઢ પડું હું ધાબા પર પેલું જોઈએ સમ થાય નહીં જુ દાળ વંગારવાની છે અરે તો એ તો મોડું કરશો તો ગાઈસ ભાઈ અમે જઈને આવી ગયા મંદિરે દર્શન કરીને અને અત્યારે ભાઈ પાણી ચાલુ કર્યું છે પીપળું ભરાવાનું ધાબા ઉપર તો યાર પાણીનો કંટાળો અત્યારે અમારે પાણી આવે છે ભાઈ જોવા માટે આવ્યા છીએ કેટલું ભરવાનું જોઈએ થોડું ચક બાકી છે ગાઈસ જો ગાઈસ આ તો ખાવાની મોડું થશે લગભગ હાથ તો ખાસા વાગી ગયા છે યાર ગરમી એટલી બધી છે ને જમીન આવશે ને ફટેઓ ખાટલા બાટલા પોથરી દીધા છે જો બધું મારું સ્ટેન્ડ બેન્ડ બધું લઈને ઊંઘ્યા છે આપણે અને મારા બચ્ચા પાર્ટી ગુડ એ બેટું એ બચ્ચા પાર્ટી પડીકો ના ખવાય ગાઈસ અમે છે ને રોજ રાત્રે છે ને ઊંઘતા પહેલાં અમે છોકરાને આવું શીખવાડીએ છીએ બરાબર તમે બધા શીખવાડો કે નહીં કોમેન્ટ કરજો
હા મારે તો પડીકો ખાવા બંધ કરી નાખ્યો તાર નામ બાને નોમ પાડી છે આપણું ગામનું નામ તાલુકો જિલ્લો પપ્પાનું નામ અને આપણા પાપાનું નામ તો ગાઈ જો આટલું બધું છે ભાઈ અમારે ચાલુ જ છે બધું રિપીટ બાકી આપણે તો હાલ છે ને ગાઈસ બુસટ કાઢી નાખ્યો છે ને બંડી વરણ થઈ ગયા છે અને એક જ કારણ છે ગાઈસ જબરજસ્ત ગરમી લાગે છે બરોબર તો પટા હવે વિડીયોને ઓન કરી છે શું કહેશો કેડો છેલ્લે હા તો રીલ બિલમાં મજા આવી હતી કોમેડી થઈ ગઈ રીલ ઉતારે છે ને હા તે ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવે છે સપોર્ટ કરો યુટ્યુબમાં મને કાલે આવી જશે આરે વિડીયો કાલ આવી જશે વિડીયો કાલ આવશે રીલે કાલ આવશે અત્યારે એડિટિંગ એવું કરું છું કોમેન્ટો કરો હારી તો પટા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બધાને ગુડ નાઇટ બેટો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તો ગાઈઝ જો અત્યારે ભાઈ બધાની તો કહેતો નહીં પણ હરડાનો તો વાગી જ ગયા છે અને ગાઈઝ છે ને અત્યારે ભાઈ હવે વિડીયોને એન્ડ કરવું છે ને પછી આપણે એડિટિંગનું ને એવું બધું કોમ હોય છે એટલે મોડું થઈ જાય લગભગ છે ને પછી ગાઈઝ 11-12 તો વાગી જ જોઈએ છે મારા તો ફટાફટ ચલો વિડીયોને એન્ડ કરીએ છીએ ગાઈઝ આજનો બ્લોગ કેવો લાગ્યો ગાઈઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આશા કરું છું આજનો બ્લોગ તમને ગમે છે ગમ્યો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલ નવા બ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર એન્ડ ગુડ નાઇટ